નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશી સ્થિત તેમના જન્મસ્થળ સીર ગોવર્ધનપુરની પવિત્ર માટીના કળશનું ડભોઈના શનિદેવ મંદિર ખાતે કળશ યાત્રા સાથે વિશેષ પૂજન કરાયું હતું. ભક્તિ આંદોલનના મહાન સંત અને સમાજ સુધારક ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમના જન્મસ્થળની પવિત્ર માટીની કળશ યાત્રાઓ કાઢવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ડભોઈ ભાજપ સંગઠન દ્વારા આ પવિત્ર કળશનું પૂજન આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ ભાજપ શહેર પ્રમુખ દીક્ષિત દવે, બીરેન શાહ, વિશાલ શાહ અને નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મન ચંગા તો કઠોતી में ગંગાનો અમર સંદેશ આપનાર સંત રવિદાસજીના 41 પદો શીખ ધર્મના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં પણ સમાવિષ્ટ છે. તેમના સમાનતા, પ્રેમ અને કરુણાના ઉપદેશોને જન સુધી પહોંચાડવા માટે આ પવિત્ર કળશને ડભોઈના 9 વોર્ડમાં ફેરવી નગરજનો માટે દર્શન અને પૂજનની વ્યવસ્થા કરવામાં આવશે. રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ અને એના ઉપલક્ષમાં સમગ્ર દેશ અને દુનિયામાં રવિદાસજીના નામના કળશની યાત્રા કાઢવામાં આવી છે. એના ભાગરૂપે ગર્ભાવતી નગરીમાં આજે કળશનું પૂજન કરવામાં આવ્યું અને કળશ યાત્રાની શરૂઆત કરવામાં આવી. ગર્ભાવતી નગરના 9 વોર્ડમાં આ કળશની યાત્રા થશે. મંદિરોમાં એનું પૂજા થશે. રવિદાસજીને જે માર્ગ પર ચાલ્યા હતા અને જેમને સૂત્ર આપ્યું હતું અસ્પૃશ્યતા નિવારણ, જે એ જમાનામાં એટલે કે 15-16મી સદીમાં જ્યારે એક રવિદાસજી હતા ત્યારે અસ્પૃશ્યતાનું ખૂબ મોટું ચલણ હતું. ત્યારે એ દૂર કરવા માટે લોકોમાં જ્ઞાન વધે એના માટે જ્ઞાન આપવાનું કામ, સાથે જ કોઈ ભૂખ્યું ના રહે એના માટે અન્નદાનનું મહત્વ એમણે સમજાવ્યું. અને આપણે સૌ જોઈ શકીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે, આ રવિદાસજીની કળશની યાત્રાનું પ્રેરણા આપીને એના ભાગરૂપે જ આજે દેશમાં યાત્રા નીકળી રહી છે. સાથે સાથે જ એમના પગલે ચાલીને એમણે વધારેમાં વધારે લોકો શૈક્ષણિક રીતે જ્ઞાનવાન બને એના માટેના પણ પ્રયત્નો કર્યા છે અને 80 કરોડ જેટલા લોકોને મફત અનાજ આપીને કોઈ ભૂખ્યું ના રહે એની કાળજી રાખી છે. આપણે સૌ સંત રવિદાસજીના માર્ગે ચાલીએ, એમણે બનાવેલા રસ્તે ચાલીએ અને એના દ્વારા આપણે સૌ એક સમાજની રચનાનો એમનું જે વાત હતી, તમામ સાથે બેસે, સાથે પૂજન કરે અને સાથે જ્ઞાન મેળવે એવી જે એમની ઈચ્છા હતી એ વિચારસરણીના અનુરૂપ કાર્યો કરે એ જ અભ્યર્થના સાથે હું તમામને રવિદાસજીને આ યાત્રામાં જોડાવા માટે આહ્વાન કરું છું કે દરબાર નગરીમાં જ્યારે કળશ આવે ત્યારે એની સાથે તમામ જોડાઈએ અને એમને બતાવેલા માર્ગે આગળ. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.